નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 આપણો જે છે તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી અભ્યાસ કરી લેજો. ચાલો મિત્રો, ધોરણ 9 અને આપણો એનો પાઠ નંબર 2. પાઠનું નામ શું છે તો કે ચોરી અને પ્રાયશ્ચિતનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે જોઈશું. ચાલો, તો પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખો. પહેલો સવાલ, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી, પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે તેવા ભયે. ચાલો, ત્યાર પછી બીજો સવાલ, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ સી. શું આવશે? વિકલ્પ સી, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. ત્યાર પછી છે ત્રીજો સવાલ, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. ચાલો, ત્યાર પછી છે ચોથો સવાલ, બીડી પીવાની કુટેવથી બીજી કઈ કુટેવ આવી? તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ બી, નોકરના પૈસા ચોરવાની. ચાલો, ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના છે કે જો તમે શિક્ષક મિત્રો છો, તમારી પાસે સ્માર્ટ બોર્ડ છે, ડિજિટલ બોર્ડ છે અને પીપીટી બનાવવાનો સમય નથી અથવા તો પીપીટી બનાવવા નથી આવડતી અથવા તો સમય ખૂબ લાગે છે, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી, જેનો ઉપયોગ કરી અને તમે સ્માર્ટ બોર્ડની અંદર પીપીટી દ્વારા બાળકોને ખૂબ જ આકર્ષક રીતે ભણાવી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરળતાથી સમજી શકશે. ધોરણ 6 થી 10 ની અંદર આપણી પાસે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી જેવા વિષયોની પીપીટી ઉપલબ્ધ છે અને ધોરણ 11 અને 12 ની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને અંગ્રેજી જેવા વિષયો માટે આપણી પાસે પીડીએફ ઉપલબ્ધ છે દોસ્તો. તો ચોક્કસથી અહીંયા જે મોબાઈલ નંબર તમને આપેલો છે 7046 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. પહેલો સવાલ, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જોઈએ ઉત્તર. ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. ચાલો, ત્યાર પછી ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આપણે એક ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે, જેની ફી મિત્ર આખા વર્ષની માત્ર 1999 રૂપિયા છે. 1999 રૂપિયામાં આખું વર્ષ તમને ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ કરાવવામાં આવશે ધોરણ 9 અને ધોરણ 10નું. બરાબર, જેની અંદર તમને આઈએમપી બેચ પણ ફ્રી મળી જશે, પેપર સોલ્યુશન પણ બેચ ફ્રી મળી જશે. જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચ છે ને આપણી, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોઈન થશો તો આ બંને બેચ પણ તમને એકદમ તદ્દન ફ્રી મળી જવાની છે. બરાબર, અને જ્યાં તમને દરેક ચેપ્ટરના, દરેક પાઠના, દરેક વિષયના એનિમેશનવાળા જોરદાર સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ દોસ્તો મળી જવાની છે. ચાલો, ત્યાર પછી છે આપણો પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. શેના આધારે? પાઠના આધારે. તો જુઓ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી અને એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે અને આ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી.
એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય કર્યો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. ત્યાર પછી બીજો સવાલ, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. કે ભાઈ ગાંધીજીના અંતરની અંદર શું મનોમંથન ચાલતું હતું? તો ગાંધીજીને સર્વપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ, ઝેર કોણ લાવી આપે, ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવો તે નિર્ણય કરે છે. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી અને પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણયો પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષોનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 9ના ગુજરાતી વિષયનું ચેપ્ટર નંબર 2 જે છે, બરાબર, એનું આ સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ના પાઠ નંબર 3ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.